પ્રોજેક્ટ અને પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ ગુજરાત રાજ્ય દ્વારા ખેડૂત સંમેલન યોજાયું। અરવલ્લી જિલ્લામાં ખેડૂત તાલીમ કેન્દ્ર મોડાસા ખાતે રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે અને ખેડૂત પ્રાકૃતિક ખેતીને લગતી જાગૃતતા આવે તે હેતુસર આત્મા પ્રોજેક્ટ અરવલ્લી અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત પ્રાકૃતિક કૃષિ ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવેલ। આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારિતા માનનીય મંત્રી શ્રી ભીખુસિંહ પરમારના અધ્યક્ષસ્થાને રાખેલ। તેમજ આ કાર્યક્રમમાં શ્રી હિતેન્દ્રભાઈ પટેલ, પ્રમુખ શ્રી ગુજરાત રાજ્ય પ્રાકૃતિક ફેડરેશન અને ડિરેક્ટર શ્રી ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી, શ્રી કનુભાઈ પટેલ, પ્રભારી શ્રી મહીસાગર, મિતભાઈ પટેલ, યુવા મોરચા પ્રમુખ શ્રી મગનભાઈ પટેલ, કિસાન સંઘ ભીષ્મ પિતા હાજર રહેલ તથા આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી RS પટેલ, શ્રી PB પરમાર, જિલ્લા ખેતીવાડી જિલ્લા પંચાયત અરવલ્લી શ્રી BA કરપટિયા, નાયબ બાગાયત નિયામક જિલ્લા પંચાયત અરવલ્લી MS પ્રજાપતિ, નાયબ પશુપાલન નિયામક શ્રી, ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા વિપુલભાઈ M પટેલ અને આત્માના અધિકારીશ્રીઓ હાજર રહેલ। આ કાર્યક્રમમાં મેઘરજ, ભિલોડા તથા મોડાસા તાલુકાના ખેડૂત ભાઈઓ અને બહેનો ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપેલ। આ કાર્યક્રમમાં ભાવેશભાઈ K પટેલ, જિલ્લા સંયોજક દ્વારા પ્રાકૃતિક કૃષિના 5 આયામો અંગે વિગતવાર માહિતી આપવામાં આવી અને હિતેન્દ્રભાઈ પટેલ દ્વારા પ્રાકૃતિક ખેતી તથા સરકારી યોજના વિશે માહિતી આપી। તેમજ માનનીય મંત્રી શ્રી ભીખુસિંહજી પરમાર દ્વારા પ્રાકૃતિક કૃષિ કરવી તે વિશે અને પોતાના જ ખેતરમાં 4 વીઘામાં ઘઉંની પ્રાકૃતિક ખેતી કરેલ છે તે અંગેના તેમના અનુભવો રજૂ કરી સર્વે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા જણાવ્યું। આ કાર્યક્રમમાં ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી વિપુલભાઈ પટેલે આભાર વિધિ કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવેલ। બ્યુરો ચીફ અલ્પેશ પટેલ, અરવલ્લી।